નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા કમાટીબાગ ખાતે મૂકવામાં આવેલ હાથી અને ડાયનાસોર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પર્યટકો કમાટીબાગ ખાતે ફરવા માટે આવતા હોય છે, ત્યારે કમાટીબાગમાં પર્યટકો અલગ અલગ જગ્યાએથી ફરવા આવતા હોય છે. આજરોજ સુરતથી એક ફેમિલી આવ્યું હતું. આ ફેમિલીની હાથી અને ડાયનાસોરને જોઈ ખૂબ જ ખુશ થયા હતા. કમાટીબાગમાં જે પેલો તમે સ્ટેચ્યુ મૂકેલું છે હાથીનું, એનાથી લોકો આકર્ષે છે, એટ્રેક્શન થાય છે, જેને કારણે કંઈક નોવેલ્ટી લાગે છે. અંદર એવું લાગે છે કે આને કંઈ હશે અંદર. એ બાને ફોટો બી પડાવે છે, ફોટો સેશન બી કરે જ છે છોકરાઓ. અમારું ફેમિલી આવેલું તો બી ફોટો સેશન કરેલું જ છે, બરાબર છે. અને આગળ જે છે પેલું છે ક્રોકોડાઇલ્સવાળું, એ બી સારું જ છે. એ બી સ્ટેચ્યુ ઓફ સારું જ છે. તમે ક્યાં વડોદરાના છો કે બહારથી? નહીં, અમે તો સુરતથી આવેલા છીએ. સુરતથી આવ્યા છે અહીંયા વડોદરામાં કમાટીબાગ ખાતે તમે આવ્યા છો? નહીં, એમાં કમાટીબાગમાં ઘણું બધું નવીનતા છે, તો શું કહેતો કમાટીબાગ? હજી તો અમે એન્ટ્રી કરેલી છે એટલે તો શું બોલી, આ એક જોયું છે એના વિશે મેં તમને બોલી કેવું આપ્યું. લાગ્યું અહીંયા હાથીને? સારું છે. આમ તો ઉનાળાનો ટાઈમ છે એટલે ટાઈમ પાસ થાય એવું છે. સારું એવું. શું નામ આપનું? ઘનશ્યામભાઈ. ઓકે.